નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાનો ભાગ 2 એટલે કે પાર્ટ 2 સ્પેશિયલ એપિસોડ પાર્ટ 2 શરૂ કરવા માટે જઈ રહ્યો છું મિત્રો। પણ ખાસ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડિયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી કે આ જે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પાર્ટ 2 તો જ આપણને સારી રીતે સમજાઈ શકે કે જો આપણે પાર્ટ 1 નો તલસ્પર્શી રીતે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હોય। મિત્રો ગઈકાલના વિડિયોની અંદર આપણે શંકરી પ્રસાદનો કેસ, ત્યાર પછી સજ્જનસિંહ પરમારનો કેસ અને ત્યાર પછી મિત્રો ગોલકનાથ કેસ અને ત્યાર પછી 24મો અને 25મો બંધારણીય સુધારા વિશે વાત કરી હતી અને અનુચ્છેદ 13(1), 13(2) અને 13(3) ને આપણે ખૂબ સારી રીતે મિત્રો ગઈકાલે સમજ્યા હતા અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ સૌથી મહત્વનો કેસ, હરેક પરીક્ષા માટે, દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, જેનું નામ છે મિત્રો કેશવાનંદ ભારતી કેસ। કેશવાનંદ ભારતી કેસ આપણને તો જ સારી રીતે સમજાઈ શકે કે જો આગળના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને અનુચ્છેદ 13 એ વસ્તુને આપણે ખૂબ સારી રીતે સમજેલા હોય, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તાને આપણે સારી રીતે સમજેલા હોય તો આપણે કેશવાનંદ ભારતી કેસ, ત્યાર પછી 42મો બંધારણીય સુધારો અને ત્યાર પછી મિત્રો મિનર્વા મિલ્સ કેસ આપણે ખૂબ સારી રીતે સમજાઈ શકે। આપણે ગઈકાલના વિડીયોનું ફાસ્ટેસ્ટ ફોરવર્ડ 2 મિનિટમાં રિવિઝન કરીએ મિત્રો તો આપણે ગઈકાલે વાત કરી હતી અનુચ્છેદ 13(2) વિશે અને અનુચ્છેદ 13(2) માં કીધું હતું કે મૂળભૂત અધિકારની વિરુદ્ધના કોઈ પણ કાયદા સંસદ અસ્તિત્વમાં લઈ આવી શકતી નથી અને જો લઈ આવશે તો તે શૂન્ય ગણાશે, મતલબ કે તો તે ગેરબંધારણીય જાહેર કરી અને રદ કરવામાં આવશે। હવે કરી કોણ શકે છે તો આપણે કીધું હતું કે સુપ્રીમ કોર્ટ। સુપ્રીમ કોર્ટની આવી જે સત્તા છે અનુચ્છેદ 13 અંતર્ગત એ સત્તાને આપણે કીધી હતી મિત્રો ન્યાયિક સમીક્ષા નામની સત્તા। બીજું કે અનુચ્છેદ 13 ના કાયદા શબ્દની વ્યાખ્યામાં, અનુચ્છેદ 13(3) માં કાયદા શબ્દની વ્યાખ્યામાં કાયદો, નિયમ, વિનિયમ, ઉપનિયમ, અધિનિયમ, જાહેરનામું અને વટહુકમ શબ્દનો સમાવેશ થાય છે, એના વિશે આપણે વાત કરી હતી। ત્યાર પછી આપણે સમજ્યા હતા કે ભાઈ શંકરી પ્રસાદના કેસની અંદર પ્રથમ બંધારણીય સુધારાને ચેલેન્જ કરવામાં આવ્યો હતો અને પ્રથમ બંધારણીય સુધારાથી જે અનુચ્છેદ 31A અને 31B દાખલ થયા હતા, 31B ની અંદર 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી હતી અને 9મી અનુસૂચિ એટલે શું તો કે 9મી અનુસૂચિમાં સ્થાન પામતા કોઈ પણ કાયદાની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એટલે કે નિષ્પક્ષ ન્યાયતંત્ર જે છે એ ન્યાયિક સમીક્ષા કરી શકશે નહીં। પણ ત્યારે એ જે ચેલેન્જ કરવામાં આવી હતી, ચેલેન્જ શેના આધારે કર્યો તો પ્રથમ બંધારણીય સુધારાને, તો શંકરી પ્રસાદના કેસની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે અનુચ્છેદ 13(3) માં કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ પણ સમાવિષ્ટ છે। આના આધારે પ્રથમ બંધારણીય સુધારાને ચેલેન્જ કરવામાં આવ્યો, પણ સુપ્રીમ કોર્ટે ત્યારે કીધું કે લો મીન્સ લિટરલી લો, લો ડઝન્ટ મીન કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, અને સુપ્રીમ કોર્ટે કીધું હતું કે કાયદો અને બંધારણીય સુધારો બંને વસ્તુ અલગ અલગ છે। સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે એટલે સંસદે બંધારણમાં સુધારો કરેલો છે। આમ કરી અને શંકરી પ્રસાદનો કેસ થયો। આની આ વાત ફરીથી ને સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન રાજ્યના કેસની અંદર પણ દોહરાવવામાં આવી। પણ ખાસ કરીને સૌથી મહત્વની વસ્તુ કે 1967 ના ગોલકનાથ કેસની અંદર સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાને પલટાવી દીધો અને સુપ્રીમ કોર્ટે કહી દીધું કે અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ શબ્દ પણ સમાવિષ્ટ છે। એટલે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની અંદર ગોલકનાથ કેસમાં પરિવર્તન કરી નાખ્યું અને અનુચ્છેદ 13(3) માં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ છે એવું સુપ્રીમ કોર્ટે મિત્રો કહી દીધું। ઓકે, એને ઓવરકમ કરવા માટે થઈ અને 24મો અને 25મો બંધારણીય સુધારો જે છે એ સંસદ દ્વારા કરવામાં આવ્યો। આ 24મા અને 25મા બંધારણીય સુધારાથી શું કર્યું એની પહેલા આપણે જરાક વાત કરી લઈએ। ગઈકાલે આપણે એનો અભ્યાસ કર્યો તો મિત્રો 24મો અને 25મો બંધારણીય સુધારો, તો એને ઓવરકમ કરવા માટે થઈને સંસદે 24મા બંધારણીય સુધારાથી બંધારણની અંદર અનુચ્છેદ 13(4) અને અનુચ્છેદ 359(3) થી સ્પષ્ટતા કરી દીધી કે અનુચ્છેદ 13(3) ની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ નથી અને 25મા બંધારણીય સુધારાથી મિત્રો અહીંયા સુધી આપણે ગઈકાલે અભ્યાસ કર્યો તો 25મા બંધારણીય સુધારાથી, ત્યાંથી આપણે કેશવાનંદ ભારતી કેસની તરફ આગળ વધશું મિત્રો। પણ 25મા બંધારણીય સુધારાથી શું કર્યું હતું તો કે 25મા બંધારણીય સુધારાથી એક નવો અનુચ્છેદ દાખલ કર્યો હતો, અનુચ્છેદ 31C, અને એની અંદર લખ્યું હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અનુચ્છેદ 39B અને અનુચ્છેદ 39C નું અમલીકરણ કરતા કાયદા સંસદ બનાવે અને આવા કાયદા નાગરિકોના મૂળભૂત અધિકાર નંબર 14 અને 19 નું
ઉલ્લંઘન કરતા હોય તો પણ તેને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. મતલબ કે 25મા બંધારણીય સુધારાથી સંસદે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પ્રાધાન્ય આપ્યું મૂળભૂત અધિકાર કરતા. મિત્રો, અનુચ્છેદ 39B જે છે એની અંદર કીધું હતું કે ભૌતિક સંસાધનોનું સમાન વિતરણ. અનુચ્છેદ 39C જે છે એની અંદર કીધું હતું કે નાણાં અને ઉત્પાદનના સાધનોનું અહિતકારી કેન્દ્રીયકરણ પર પ્રતિબંધ. આ જે વસ્તુ છે, આ બે વસ્તુનું અમલીકરણ કરવા જતા નાગરિકના મૂળભૂત અધિકાર 14 અને 19 નું ઉલ્લંઘન થાય તો પણ ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. આવી રીતે ગોલકનાથ કેસને ઓવરકમ કરવા માટે થઈ, ગોલકનાથ કેસના ચુકાદાને ઓવરકમ કરવા માટે થઈ અને સંસદ દ્વારા બે બંધારણીય સુધારા થયા હતા. એક હતો મિત્રો 24મો બંધારણીય સુધારો અને બીજો હતો મિત્રો 25મો બંધારણીય સુધારો. હવે આજથી ટોપિકની શરૂઆત કરીએ અને ટોપિક માટે આગળ વધીએ છીએ, જેનું નામ છે મિત્રો કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસ એકચ્યુઅલમાં શું હતો એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે કેશવાનંદ ભારતી કેસની અંદર એવું હતું કે કેરળ સરકાર જે હતી એ કેરળ સરકારે એ સમયમાં એક કાયદો બનાવ્યો. એ કાયદો કેવો હતો? તો કે ભાઈ જે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય એ અમુક મર્યાદાથી વધારે સંપત્તિ રાખી શકે નહીં. ધાર્મિક સંસ્થા અમુક મર્યાદાથી વધારે સંપત્તિ નહીં રાખી શકે. અને બીજું કે જે કોઈ પણ ધાર્મિક સંસ્થા છે એના સંચાલનમાં સરકાર દેખરેખ અથવા તો નિયંત્રણ રાખશે. મતલબ કે પરોક્ષ રીતે એના વહીવટમાં દખલગીરી કરશે. આવી રીતનો એક કાયદો કેરળ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો. હવે એ સમયે એક ધાર્મિક સંસ્થાના હિન્દુ ધર્મના મંદિરના પીઠાધિપતિ હતા, જેનું નામ હતું કેશવાનંદ ભારતીજી. હવે આ કેશવાનંદ ભારતીજી હતા, એમની સંસ્થાની સંપત્તિ અને એમના સંચાલનની અંદર સરકારની દખલગીરી આવી. એટલે કેશવાનંદ ભારતીજી જે હતા એની કેટલીક સંપત્તિ જે છે એ સરકારશ્રી દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. હવે આને કારણે થઈ અને કેશવાનંદ ભારતીજી જે હતા એના એડવોકેટ હતા, એના વકીલ હતા, જેનું નામ હતું નાની પાલખીવાલા. ઓકે, એણે કીધું કે ભાઈ આ જે કેરળ સરકારનો જે કાયદો છે કે ધાર્મિક સંસ્થા જે છે એ અમુકથી વધારે હદથી સંપત્તિ પોતાની પાસે રાખી શકશે નહીં, આવો જે કાયદો છે. તો એ કાયદો જે છે એ કેશવાનંદ ભારતીજી જે ભારતના નાગરિક છે એના અનુચ્છેદ 26 નું ઉલ્લંઘન કરે છે. સરકારશ્રીએ આ કાયદો શેના માટે બનાવ્યો હતો? સરકારશ્રીએ અનુચ્છેદ 39C ના મતલબ કે નાણાં અને ઉત્પાદનના સાધનોનું અહિતકારી કેન્દ્રીકરણ ન થાય એના માટે કાયદો બનાવ્યો હતો. મતલબ કે અનુચ્છેદ 31C એ 25મા બંધારણીય સુધારાથી કીધું હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ 39B અને 39C નું અમલીકરણ કરતા કાયદાઓ બનાવે અને આ કાયદાઓ નાગરિકના મૂળભૂત અધિકાર 14 અને 19 નું ઉલ્લંઘન કરતા હોય તો પણ ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. હવે આ જે કાયદો હતો એ નાણાંનું અહિતકારી કેન્દ્રીકરણ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો હતો. હવે એને પડકારી શકાય ખરો? પહેલી વાત તો આ, તો કે ભાઈ 14 અને 19 નું ઉલ્લંઘન કરતો હોય ને તો ન પડકારી શકાય. પણ અહીંયા તો જે કેરળ સરકારનો જે કાયદો હતો એ તો અનુચ્છેદ 26 નું ઉલ્લંઘન કરતો હતો. કારણ કે અનુચ્છેદ 26 નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને અનુચ્છેદ 26 માં કીધું છે કે ભારતના નાગરિકોને ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને તેનો સ્વતંત્ર વહીવટ કરવાનો મૂળભૂત અધિકાર. તો અહીંયા નાની પાલખીવાલાજીએ આ કાયદાને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક સમીક્ષા માટેની અપીલ દાખલ કરી, એપ્લિકેશન કરી, સિવિલ એપ્લિકેશન કરી અને કીધું કે ભાઈ અમે 14 ને 19 નું ઉલ્લંઘન થતું હોય તો અમે અદાલતમાં ન આવી શકીએ. વાત સાચી, કારણ કે ઓલરેડી 25મા બંધારણીય સુધારાથી કીધું હતું કે ભાઈ આ 39B ને 39C નું અમલીકરણ કરતા કાયદા બનાવવામાં આવે અને આ કાયદા જો નાગરિકના મૂળભૂત અધિકાર 14 અને 19 નું ઉલ્લંઘન કરતા હોય તો ન્યાયાલયમાં પડકારી શકાય. પણ અહીંયા તો કેશવાનંદ ભારતીજીના 14-19 નું ઉલ્લંઘન તો થતું હતું જ,
પણ 26 નું ઉલ્લંઘન થતું હતું. જો ખાલી 14 અને 19 નું ઉલ્લંઘન થતું હોત તો અદાલતની અંદર દાદ માગી શકત નહીં. પણ અહીંયા તો અનુચ્છેદ 26 ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અને તેનો સ્વતંત્ર વહીવટ કરવાનો મૂળભૂત અધિકાર એનું ઉલ્લંઘન થતું હતું. એટલે એ સમયે કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટને બંધારણનું અર્થઘટન કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એની અંદર ખાસ કરી અને 3 વસ્તુની સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. શેની જરૂરિયાત ઊભી થઈ? તો કે એક તો 24માં બંધારણીય સુધારાથી કીધું હતું કે અનુચ્છેદ 13(3) ની વ્યાખ્યામાં કાયદો શબ્દની અંદર બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ નથી. એટલે એક તો 24માં બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ કે ખરેખર અનુચ્છેદ 13(4) થી જે સંસદે લખ્યું કે કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારો શબ્દ સમાવિષ્ટ નથી, તો ખરેખર છે કે નથી એની ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. બીજું 25માં બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. 25મો બંધારણીય સુધારો એટલે 31 થી દાખલ કર્યો, એની ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. અને 24 અને 25 ની સાપેક્ષમાં વિરોધી એટલે ગોલકનાથ કેસ. હવે ગોલકનાથ કેસ સાચો કે 24મો અને 25મો બંધારણીય સુધારો સાચો? જો ગોલકનાથ કેસ સાચો કરીએ તો 24મો બંધારણીય સુધારો ખોટો થઈ જાય. જો 24મો બંધારણીય સુધારો સાચો કરીએ તો ગોલકનાથ કેસ ખોટો થઈ જાય. એટલે ગોલકનાથ કેસની અંદર કીધું હતું કે કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ છે. એટલે સંસદ જે છે ઈ મૂળભૂત અધિકારની વિરુદ્ધનો બંધારણીય સુધારો કરી શકશે નહીં. એને જ ઓવરકમ કરવા માટે 24મો બંધારણીય સુધારો હતો અને એટલે જ સંસદે 24મા બંધારણીય સુધારાથી અનુચ્છેદ 13(4) કીધું કે કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ નથી. તો હવે ગોલકનાથ કેસ એમ કહે છે કે કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ છે. 24મો બંધારણીય સુધારો એમ કહે છે કે કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ નથી. તો બેમાંથી સાચું શું? એટલા માટે થઈ 24મો 25મો બંધારણીય સુધારો અને ગોલકનાથ કેસ જે છે એની ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. ખાસ કરીને વાત કરી દઉં મિત્રો કે કેશવાનંદ ભારતી કેસની જે ખંડપીઠ હતી 13 જજોની હતી. ગોલકનાથ કેસની જે હતી 11 જજોની, આ 13 જજોની. એટલે ગોલકનાથ કેસના ચુકાદામાં પરિવર્તન કરવું હોય તો કેશવાનંદ ભારતી કેસથી કરી શકાય એમ છે. બીજું કે એના જે ખંડપીઠના મુખ્ય ન્યાયાધીશ હતા જેનું નામ હતું મિત્રો શ્રીમાન નામદાર સર્વામિત્ર સિકરી સાહેબ, અને એના દ્વારા આ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો મિત્રો. હવે કેશવાનંદ ભારતી કેસનું પરિણામ શું આવ્યું? તો કે ભાઈ 24માં બંધારણીય સુધારાને યોગ્ય ઠેરવો. 24માં બંધારણીય સુધારાને યોગ્ય ઠેરવવું એટલે શું? તો કે ભાઈ અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ નથી. આવું કીધું સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટે 24માં બંધારણીય સુધારાને યોગ્ય ઠેરવો. 24મો બંધારણીય સુધારો જે છે એને યોગ્ય ઠેરવો મિત્રો કે ભાઈ આ વાત સાચી છે કે અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ નથી. બીજું 25માં બંધારણીય સુધારાને પણ યોગ્ય ઠેરવો. 25માં બંધારણીય સુધારાને યોગ્ય ઠેરવો. અને હવે 24મો બંધારણીય સુધારો તમે યોગ્ય ઠેરવો એટલે ગોલકનાથ કેસની અસર આપોઆપ રદ થઈ ગઈ. કારણ કે ગોલકનાથ કેસમાં શું કીધું હતું? તો કે અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા ખરડો શબ્દ સમાવિષ્ટ છે એમ કીધું હતું. એને ઓવરકમ કરતો બંધારણીય સુધારો એટલે 24મો. હવે 24માં ને યોગ્ય ઠેરવો એટલે ગોલકનાથ કેસની જે અસર છે એ રદ થઈ જાય. અને અહીંયા કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે સૌથી મહત્વની એક નવી વસ્તુ આપી. અને નવી વસ્તુ શું આપી? કે ભાઈ સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે. વાત 100% સાચી. સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, 100% સાચી. 3 વાક્ય કીધા કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે, અને બહુ મહત્વના છે મિત્રો, ખાસ દરેક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેલું કીધું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે. બીજી વાત કરી
કે સંસદ બંધારણની મૂળ સંરચના, બેઝિક સ્ટ્રક્ચર, બંધારણનું મૂળભૂત માળખું, એની વિરુદ્ધમાં સુધારો કરી શકતી નથી. મતલબ કે સુપ્રીમ કોર્ટનું કહેવાનું એમ હતું કે ભાઈ બંધારણમાં પરિવર્તન કરી શકાય, પણ બંધારણને નષ્ટ કરી શકાય એવા બંધારણીય સુધારા ન કરી શકાય. બંધારણના નિર્માણકર્તાઓ, બંધારણના ઘડવૈયાઓની મૂળ વિચારધારાની વિરુદ્ધમાં બંધારણીય સુધારા ન કરી શકાય. બંધારણમાં સંસદને ફેરફાર કરવાની સત્તા છે, વાત 100% સાચી, પણ સંસદ બંધારણની મૂળભૂત માળખાની વિરુદ્ધમાં બંધારણીય સુધારા નહીં કરી શકે. અને ત્રીજું કીધું સુપ્રીમ કોર્ટે કે મૂળભૂત માળખું કોને કેવું એ અમે સમયે સમયે નક્કી કરશું. મૂળભૂત માળખું કોને કેવું એ અમે સમયે સમયે નક્કી કરશું. એક સાથે અત્યારે જ કહી દઈશું એવું નહીં. અત્યાર સુધીમાં કુલ 19 વસ્તુઓને સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખા તરીકે ઓળખાવી છે. એટલે કેશવાનંદ ભારતી કેસથી શું થયું તો કે ભાઈ સંસદ પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, એ વાત 100% સાચી. 24મો બંધારણીય સુધારો સત્ય, એટલે ગોલકનાથ કેસની અસર નાબૂદ અને અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ નથી. અને સૌથી મહત્વની વસ્તુ કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે, પણ બંધારણનું મૂળભૂત માળખાની વિરુદ્ધમાં બંધારણીય સુધારો નહીં કરી શકે. સંસદ બંધારણમાં પરિવર્તન કરી શકે, પરંતુ બંધારણને નષ્ટ નથી કરી શકતું કે નવું બંધારણ લઈ આવી શકે એવું ન થઈ શકે. અને ત્રીજું કે મૂળભૂત માળખું કોને કેવું એ અમે સમયે સમયે નક્કી કરશું. એટલે આનો મતલબ એમ થયો કે ભાઈ મૂળ સંરચનાનો સિદ્ધાંત જે આપ્યો, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનનો, ડોક્ટ્રાઇન ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનનો જે પ્રિન્સિપલ્સ આવ્યો, એને કારણે બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહેશે. મતલબ કે સંસદ જે છે એ બંધારણમાં મજા આવે એવા સુધારા નહીં કરી શકે. બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહેશે. બંધારણની વાત સંસદે બી માનવી પડશે. બંધારણનું માળખું બદલી નાખે સંસદ એવું નહીં ચાલે. એટલે બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહેશે. બીજી વસ્તુ એવી થઈ કે સંસદ મજા આવે એવો બંધારણીય સુધારો નહીં કરી શકે. અને જો કદાચ સંસદ મજા આવે એવો એટલે કે મૂળ સંરચનાની વિરુદ્ધનો બંધારણીય સુધારો કરે તો પછી સુપ્રીમ કોર્ટ એ બાબતને જો મૂળ સંરચના કહી દે તો પછી બંધારણીય સુધારો રદ થઈ જાય ન્યાયિક સમીક્ષાથી. કારણ કે મૂળ સંરચનાની વિરુદ્ધમાં બંધારણીય સુધારો ન કરી શકે, અને મૂળ સંરચના કોને કેવી એ તો સુપ્રીમ કોર્ટ નક્કી કરે છે. એટલે અહીંયા એક વસ્તુ એ થઈ કે બંધારણીય સુધારા બાબતનો અંતિમ વ્યાખ્યાકાર સુપ્રીમ કોર્ટ બની ગઈ. સુપ્રીમ કોર્ટ બની ગઈ અને સંસદ કરતા સુપ્રીમ કોર્ટની સત્તા જે છે એ ચડિયાતી બની ગઈ. શું કામ સમજજો. બંધારણમાં સુધારો કોણ કરશે તો કે સંસદ. હવે એ બંધારણીય સુધારો માની લ્યો કે સુપ્રીમ કોર્ટને એમ થાય કે નથી રાખવો, તો સુપ્રીમ કોર્ટ એમ કહી દે કે ભાઈ તમે જે બંધારણીય સુધારો કર્યો એ મૂળ સંરચનાની વિરુદ્ધનો છે, અને મૂળ સંરચના કોને કેવી એ અમે સમયે સમયે નક્કી કરવાના છે. તો અમે અત્યારે એમ કહી છીએ કે તમે જે બંધારણીય સુધારો કર્યો છે એ જે બાબત હતી કે જેમાં તમે સુધારો કર્યો છે એ બાબત મૂળ સંરચના છે. એટલે વસ્તુ એવી થાય કે સંસદ કરતા સુપ્રીમ કોર્ટની સત્તા જે છે એ ચડિયાતી બની જાય છે. બીજું કે મૂળ સંરચનાની વિરુદ્ધમાં સંસદ બંધારણીય સુધારો ન કરી શકે, એટલે મિત્રો બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહે છે. બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહે છે. મતલબ કે બંધારણમાં એવા ફેરફાર કરી નાખવું, બંધારણની શકલ બદલી નાખે એવું નહીં કરી શકાય. એટલે કેશવાનંદ ભારતી કેસથી મિત્રો સૌથી મહત્વની વસ્તુ મૂળ સંરચના નામનો નવો સિદ્ધાંત આવ્યો, નવો પ્રિન્સિપલ્સ આવ્યો. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે 24 એપ્રિલ 1973 ના રોજ કેશવાનંદ ભારતી કેસનો જે ચુકાદો છે એ ચુકાદાની અસર ભવિષ્યલક્ષી રહેશે, ભૂતાલક્ષી નહીં. મતલબ કે
અત્યાર સુધીમાં જે બંધારણીય સુધારા થઈ ગયા કદાચ એ મૂળ સ્વરતતાની વિરુદ્ધના હોય તોય ભલે રહ્યા, પણ 1973 પછીથી સંસદ મૂળ સ્વરતતાની વિરુદ્ધના બંધારણીય સુધારા કરી શકશે નહીં. અને અનુચ્છેદ 13(3) નો જે વિવાદ ચાલતો હતો કે તે 3 ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ સમાવિષ્ટ છે કે નથી, એનો અંત આવી ગયો. કારણ કે 24માં બંધારણીય સુધારાને યોગ્ય ઠેરવી દીધો અને કહી દીધું કે કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ સમાવિષ્ટ નથી. એટલે અનુચ્છેદ 13 અને 358 વચ્ચેનો જે વિવાદ ચાલતો હતો શંકરી પ્રસાદના સમયથી છેક 24માં બંધારણીય સુધારાથી એ વિવાદનો અંત આવી ગયો. એટલે કેશવાનંદ ભારતી કેસથી શું થયું તો કે 24મો બંધારણીય સુધારો યોગ્ય, ગોલકનાથ કેસની અસર નાબૂદ. એટલા માટે મિત્રો અનુચ્છેદ 13 ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ સમાવિષ્ટ છે કે નહીં એ વાતનો પણ અંત આવી ગયો. બીજી મહત્વની વસ્તુ, બંધારણની સર્વોપરિતા જળવાયેલી રહે, સંસદ બંધારણને નષ્ટ ન કરી નાખે. એટલા માટે કેશવાનંદ ભારતી કેસથી મૂળ સ્વરતતાનો સિદ્ધાંત આવ્યો. ત્રીજું કે પરોક્ષ રીતે વિચારો તો સુપ્રીમ કોર્ટની સત્તા સંસદ કરતા ચડિયાતી થઈ ગઈ. કારણ કે સંસદ કોઈ પણ બંધારણીય સુધારો કરશે અને સુપ્રીમ કોર્ટ જે જગ્યાએ બંધારણીય સુધારો થયો છે એ બાબતને મૂળ શરતના સમયે કહી શકવાની છે. તો હવે એને મૂળ શરતના કહી દઈએ તો બંધારણીય સુધારો રદ થઈ જાય છે. એટલે વસ્તુ એવી થાય છે કે પરોક્ષ રીતે વિચારીએ તો સંસદ કરતા સુપ્રીમ કોર્ટની સત્તા જે છે એ ચડિયાતી થઈ જાય છે. બીજું કે ભાઈ જે બાબતોને સુપ્રીમ કોર્ટ મૂળ શરતના કહી દેશે એમાં બંધારણીય સુધારો કે એની વિરુદ્ધનો બંધારણીય સુધારો સંસદ નહીં કરી શકે. એટલે હવે વસ્તુ એવી થાય કે બંધારણના કેટલોક ભાગ કે જેને મૂળ શરતના કહી દેવામાં આવે, જે વાતને બંધારણની જે બાબતને જે વસ્તુ અંદર છે એને મૂળ શરતના કહી દેવામાં આવે એમાં બંધારણીય સુધારો ન કરી શકાય. આવું થઈ ગયું. એટલે વસ્તુ એવી થઈ કે બંધારણનો કેટલોક ભાગ કે જેને મૂળ શરતના ગણાવી દેવામાં આવી છે અથવા તો હવે પછી ગણાવવામાં આવશે એવી જે બાબત છે એ બંધારણની આવી બાબત અપરિવર્તનશીલ બની ગઈ. મતલબ એમાં ફેરફાર સંસદ કરી જ નહીં શકે. એમાં પરિવર્તનો કે નિયંત્રણો સંસદ મૂકી જ નહીં શકે. એટલે બંધારણની અંદરની એક એવી વસ્તુ આવી કે જેમાં સંસદ પરિવર્તન નથી કરી શકતી. અત્યાર સુધીમાં 19 વસ્તુને ગણાવી દીધી મૂળ શરતના તરીકે. તો હવે આ 19 વસ્તુ એવી બની ગઈ કે એમાં સંસદ બંધારણીય સુધારો ન કરી શકે. તો બંધારણનો કેટલોક ભાગ છે એ કાયમી રીતે, પરમેનન્ટ રીતે અપરિવર્તનશીલ એટલે કે ફેરફાર ન કરી શકાય એવો બનતો જાય છે. સમજમાં આવે છે મારી વાત? કેશવાનંદ ભારતી કેસની અસર શું આવી આ વસ્તુ થઈ. હવે અહીંયા સંસદને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો, એક વસ્તુનો જે કઈ તત્કાલીન વડાપ્રધાન ને મંત્રીમંડળ હતું એમની બાબતનો ખ્યાલ આવી ગયો કે ભાઈ હવે તો સંસદ જે છે એ બંધારણમાં સુધારો કરશે તો સુપ્રીમ કોર્ટ એને મૂળ શરતના કહી દેશે અને મૂળ શરતના કહી એ બંધારણીય સુધારાને રદ પણ કરી શકશે. એટલે આપણા કરતા હવે સુપ્રીમ કોર્ટ ચડિયાતી થઈ ગઈ છે. એટલે હવે વસ્તુ એવી થશે કે સંસદે સુપ્રીમ કોર્ટ કેમ કરવું પડશે. પરોક્ષ રીતે વિચારો તો સંસદની બંધારણમાં સુધારો કરવાની જે સત્તા હતી એના ઉપર સુપ્રીમ કોર્ટનું નિયંત્રણ આવી ગયું, સુપ્રીમ કોર્ટનું કંટ્રોલિંગ આવી ગયું કે સુપ્રીમ કોર્ટ ઈચ્છે કે આ બંધારણીય સુધારો રાખવો છે તો સુપ્રીમ કોર્ટ એવું ઈચ્છે કે સંસદે કરેલો બંધારણીય સુધારો નથી રાખવો તો પછી બાબતની મૂળ શરતના કહી દે. એટલે બંધારણીય સુધારો મૂળ શરતનાની વિરુદ્ધનો થઈ જાય અને વિરુદ્ધનો થઈ જાય એટલે એ રદ થઈ જાય. તો સંસદને એક વસ્તુની ખબર પડી ગઈ, તત્કાલીન વડાપ્રધાન મંત્રીમંડળને ખબર પડી ગઈ કે હવે બંધારણ ઉપર આપણું કંટ્રોલિંગ નથી. ભલે અનુચ્છેદ 368 થી બંધારણમાં પરિવર્તન કરવાની સત્તા સંસદ પાસે છે પણ પરોક્ષ રીતે વિચારો તો બંધારણ ઉપર પરોક્ષ રીતે કંટ્રોલિંગ જે છે એ સુપ્રીમ કોર્ટનું આવી ગયું હતું.
કારણ કે સુપ્રીમ કોર્ટે 3 વસ્તુ કીધી હતી. દેખીતી રીતે લાગે કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે. સંસદને મજા આવી, ના બહુ સારી વાત. પણ બીજું વાક્ય કીધું કે સંસદ મૂળ શરતનાની વિરુદ્ધમાં બંધારણીય સુધારો નહીં કરી શકે. સંસદને થોડોક ઝાટકો લાગ્યો. અને ત્રીજું વાક્ય જ્યારે કીધું કે મૂળ શરતના કોને કેવી, એ તો અમે એટલે કે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે, એનાથી બહુ ઝાટકો લાગ્યો. એટલે હવે સંસદ જે છે એ સુપ્રીમ કોર્ટના કેશવાનંદ ભારતી કેસના ચુકાદાને ઓવરકમ કરવા માટે 42મો બંધારણીય સુધારો લઈ આવે છે. અને 42માં બંધારણીય સુધારાથી મિત્રો 42માં બંધારણીય સુધારાથી બંધારણમાં 2 નવા અનુચ્છેદો જે છે એ દાખલ કરે છે. એક છે અનુચ્છેદ 368(4) અને એક છે 368(5). 42માં બંધારણીય સુધારાથી સંસદ સુપ્રીમ કોર્ટના કેશવાનંદ ભારતી કેસના ચુકાદાને ઓવરકમ કરવા માટે, કારણ કે સંસદને ખબર પડી ગઈ હતી કે બંધારણ ઉપર કંટ્રોલિંગ અમારું નથી, સુપ્રીમ કોર્ટનું છે. દેખીતી રીતે બંધારણ મુજબ ઓન પેપર ભલે કદાચ સંસદનું હતું, પણ પરોક્ષ રીતે તો મૂળ શરતનાનો સિદ્ધાંત આવ્યો, ડોક્ટ્રાઇન ઓફ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન આવ્યો, તો પછી સુપ્રીમ કોર્ટનું પરોક્ષ રીતે કંટ્રોલિંગ આવી ગયું હતું. સંસદને જરાય પસંદ નહોતું એ સમયના તત્કાલીન વડાપ્રધાન અને મંત્રીમંડળને. એટલે એણે 42મો બંધારણીય સુધારો કર્યો. અને 42માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 368(4) અને અનુચ્છેદ 368(5) આ 2 નવી વસ્તુ દાખલ કરી અને લખી નાખ્યું કે સંસદ દ્વારા કરવામાં આવેલા કોઈ પણ બંધારણીય સુધારાને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 42 બહુ મહત્વનો બંધારણીય સુધારો, જેને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે, કારણ કે આ એક જ બંધારણીય સુધારાથી બંધારણમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા હતા. 368(4) માં 42માં બંધારણીય સુધારાથી લખી નાખ્યું કે સંસદ બંધારણમાં કોઈ પણ બંધારણીય સુધારો કરે તો સંસદે કરેલા કોઈ પણ બંધારણીય સુધારાને ન્યાયાલયમાં પડકારી શકાશે જ નહીં. ન્યાયાલયમાં પડકારી શકાશે જ નહીં. લે, શું થયું આનાથી? સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા છીનવી લીધી. સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા જ વહી ગઈ. મતલબ આનો એમ થયો કે સંસદ બંધારણમાં ગમે એવો સુધારો કરશે, કારણ કે સંસદ દ્વારા કરવામાં આવેલો કોઈ પણ બંધારણીય સુધારાને ન્યાયાલયમાં કોઈ પણ આધારે પડકારી શકાશે નહીં. એટલે આનો મતલબ તો એમ થયો ને કે હવે બંધારણમાં સુધારો કરવાનો છૂટો દોર મળી ગયો. મતલબ કે સંસદ હવે બંધારણમાં ગમે ત્યાં ગમે એવો મજા આવે એવો બંધારણીય સુધારો કરશે. એને કોઈ કહેવા વાળું જ નહીં, કારણ કે ન્યાયાલયમાં કોઈ પણ આધારે પડકારી શકાશે નહીં. તો 368(4) થી સુપ્રીમ કોર્ટની આવી રીતે ન્યાયિક સમીક્ષા નામની જે સત્તા છે એ છીનવવાનો પ્રયત્ન થયો કે સુપ્રીમ કોર્ટ હવે કોઈ બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા કરશે, કરી જ નહીં શકે, કારણ કે કોઈ પણ બંધારણીય સુધારાને ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં અને કોઈ પણ આધારે નહીં પડકારી શકે. બીજું કીધું 368(5) બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા પર કોઈ નિયંત્રણ નથી. એટલે એમ કે અમે મજા આવે એવો બંધારણીય સુધારો કરશું, અમારે કોઈ કહેવા વાળું નથી. શું થયું આનાથી? આનાથી એવું થયું કે અમે બંધારણમાં સુધારો કરવા માટે અમારી ઉપર કોઈ નિયંત્રણ નથી. એનો મતલબ એમ થાય છે કે આ વાક્યથી બને છે એવું કે સંસદ છે ને, આ સંસદ એ બંધારણથી ચડિયાતી થઈ ગઈ. કારણ કે તો બંધારણમાં ગમે એવો સુધારો કરી શકશે, ન્યાયાલય તો ન્યાયિક સમીક્ષા કરી ન થકવાનું. એટલે હવે બંધારણમાં ગમે એવા ફેરફાર કરશે, અને ગમે એવા ફેરફાર જો બંધારણમાં કરી શકે હોય તો પછી ચડિયાતી સંસદ કે ચડિયાતું બંધારણ? સંસદે સર્વોપરિતા હાંસલ કરી લીધી. સંસદ બંધારણ કરતા ચડિયાતી થઈ ગઈ, બંધારણથી સર્વોપરી થઈ ગઈ. સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી થઈ ગઈ. સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા જ છીનવી લીધી, બંધારણની સર્વોપરિતા છીનવી લીધી. ઊંડાણપૂર્વક વિચારજો, ડેપ્થમાં વિચારજો, શું ડાયમેન્શન છે એ સમજવાનો પ્રયત્ન કરજો. આને કારણે થઈ તમે સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા છીનવી લ્યો એટલે વસ્તુ તો એવી જ થવાની ને કે સંસદ બંધારણ કરતા ચડિયાતી થઈ જાય.
કારણ કે બંધારણમાં તમે ફેરફાર કરો, બંધારણ પોતે થોડું એમ કહે છે કે મારામાં ફેરફાર કરવો, આ ન કરવો. બંધારણ પોતે તો કઈ બોલી નથી શકતું. બંધારણનો રક્ષણ કરતા તો સુપ્રીમ કોર્ટ જ હતો. સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા છીનવી લીધી અને લખી નાખ્યું અહીંયા કે બંધારણમાં કોઈ પણ સુધારો કરે અને અમારી ઉપર કોઈ નિયંત્રણ નહીં. 42માં બંધારણીય સુધારાથી સંસદે સર્વોપરિતા હાંસલ કરી, બંધારણથી ઉપર વયું ગયું, સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી થઈ ગઈ, સુપ્રીમ કોર્ટ કરતા ચડિયાતી થઈ ગઈ અને સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની જે સત્તા એ છીનવવાનો 42માં બંધારણીય સુધારાથી પ્રયાસ થયો. સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા વહી ગઈ. સુપ્રીમ કોર્ટને ખ્યાલ આવી ગયો કે આ તો કાલ સવારે કોક સંસદની અંદર પૂર્ણ બહુમતી લઈને આવે અને બંધારણમાં મજા આવે એવા ફેરફાર કરી નાખશે તો શું? દેશનું સરકારનો પ્રકાર બદલી નાખે, શાસન વ્યવસ્થાનો પ્રકાર બદલી નાખે જો કોઈ કંટ્રોલિંગ ન હોય તો સંસદ ઉપર. સંપૂર્ણ સત્તા હાંસલ કરી લે સંસદ. ત્યાર પછી મિત્રો બને છે એવું, કર્ણાટકની એક ટેક્સટાઇલ કંપની, આ ટેક્સટાઇલ કંપનીનું નામ હતું મિનર્વા મિલ્સ. સમજો, મજા આવશે. આ મિનર્વા મિલ્સ નામની જે કંપની હતી કર્ણાટકની સરકારે કાયદો લઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એક કાયદો લઈ કે ભાઈ જે કોઈ પણ ટેક્સટાઇલ કંપની હોય એ ટેક્સટાઇલ કંપની ખાનગી હોય અને જો એ લોસમાં જાતી હોય, મતલબ કે નુકસાનીમાં ચાલતી હોય, તો પછી એવી કંપનીઓને, ટેક્સટાઇલ કંપની હોય અને નુકસાનીમાં જતી હોય તો એવી કંપનીઓને સરકાર સંપાદિત કરી લેશે. આવો એક કાયદો સરકારશ્રી દ્વારા લઈ આવવામાં આવ્યો. કર્ણાટકની આ કંપની મિનર્વા મિલ્સ ખાનગી કંપની હતી અને આ કંપની એક ટેક્સટાઇલ કંપની હતી અને આ કંપની નુકસાનીમાં ચાલતી હતી, લોસમાં ચાલતી હતી. હવે આ કાયદા અંતર્ગત સરકારે આ કંપની સંપાદિત કરી લીધી. એટલે કંપનીના જે કઈ ડિરેક્ટર હોય કે માલિક હોય એને થયું કે આવો કાયદો થોડો ચાલે, કારણ કે કાયદો લઈ આવ્યા હતા અનુચ્છેદ 19B અને 19C નું અમલીકરણ માટે, મતલબ 31C થી લઈ આવ્યા હતા 25માં બંધારણીય સુધારા. તો આવું થોડું ચાલે. ખાનગી કંપની મારી, નફો કરું તો હું, નુકસાન કરું તો હું, એમાં સરકાર મારી કંપની હું કેમ સંપાદિત કરીએ? એટલે રોકાણ અમે કર્યું. આવું થયું મિનર્વા મિલ્સના માલિકોને. એટલે એ ગયા સુપ્રીમમાં. એટલે સુપ્રીમ જે છે એને મિત્રો એ સમયે આ કાયદાની તો ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. બીજું બંધારણીય સુધારાની પણ ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. અને ખાસ કરી અને 42માં બંધારણીય સુધારો બહુ મોટો હતો. એમાંથી આ બે બાબતો 368(4) અને 368(5) એની ન્યાયિક સમીક્ષા કરવાની જરૂરિયાત ઊભી થઈ. પણ 42માં બંધારણીય સુધારાથી 368(4) અને 368(5) ની ન્યાયિક સમીક્ષા કરવી કેમ? કારણ કે ઓલરેડી 368(4) અને 368(5) બંધારણમાં લખાઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટ પણ બંધારણનું માનવા માટે બંધાયેલું છે. અને આ બંને અનુચ્છેદો શું કહેતા હતા? તો કે આ બંને અનુચ્છેદો એમ કહેતા હતા કે સંસદ બંધારણમાં ગમે તેવો બંધારણીય સુધારો કરે, સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા ન કરી શકે. તો હવે સુપ્રીમ કોર્ટને 42માં બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષા કરવી હોય તો કરવી કેવી? કારણ કે 368(4) અને 368(5) સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા છીનવી લીધી હતી. ક્યાંય કહી દીધું હતું કે કોઈ પણ આધારે ન્યાયાલયમાં પડકારી શકાશે અને બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા પર કોઈ નિયંત્રણ નથી. સંસદ ગમે તેવો બંધારણીય સુધારો કરે, ગમે ત્યાં કરે, તો ન્યાયાલયમાં જવાનું જ નહીં. એટલે કે સુપ્રીમ કોર્ટ છે ન્યાયિક સમીક્ષા ન કરી શકે. આવી વસ્તુ હતી. તો હવે આ જ બંધારણીય સુધારાની, કારણ કે 42મો બંધારણીય સુધારો 1976માં આવી ગયો હતો. મિનર્વા મિલ્સ કેસ છે 78માં ચાલુ થાય છે, 1978માં 77માં સોરી, અને ચુકાદો આવે છે 1980માં.
આ 3 વર્ષના સમયગાળો જે છે 1977 થી 80 નો, એની પહેલા ઓલરેડી આ બંધારણીય સુધારો થઈ ગયો હતો અને ઓલરેડી સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા છીનવાઈ ગઈ. તો હવે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની સત્તા નહોતી, તો પછી 42માં બંધારણીય સુધારાની મિનર્વા મિલ્સ કેસમાં ન્યાયિક સમીક્ષા કરવી કેવી રીતે? સુપ્રીમ કોર્ટ માટે મોટો પ્રશ્ન ઉભો થયો. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ, તમે જે 42મો બંધારણીય સુધારો કર્યો 1976માં, એની પહેલા અમે 1973 ના કેશવાનંદ ભારતી કેસમાં કીધું હતું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકશે. બીજું, સંસદ બંધારણના મૂળભૂત માળખાની એટલે કે મૂળ સંરચનાની વિરુદ્ધમાં બંધારણીય સુધારો નહીં કરી શકે. 42માં બંધારણીય સુધારાની પહેલા સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસમાં કીધું હતું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકશે. સંસદ બંધારણના મૂળભૂત માળખું એટલે કે મૂળ સંરચનાની વિરુદ્ધનો બંધારણીય સુધારો નહીં કરી શકે. અને હવે સમજો, ત્રીજું મહત્વનું વાક્ય કીધું હતું કેશવાનંદ ભારતી કેસમાં કે મૂળ સંરચના કોને કેવી એ અમે સમયે સમયે નક્કી કરશું. તો ઓલરેડી તમે સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા છીનવી, એની પહેલા અમે કહી દીધું હતું કે મૂળભૂત માળખું કોને કેવું એ અમે સમયે સમયે નક્કી કરશું. અને અહીંયા મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે ન્યાયિક સમીક્ષા છે ને, ન્યાયિક સમીક્ષા, ન્યાયતંત્રની સત્તા, જે ન્યાયિક સમીક્ષા એ મૂળભૂત માળખું છે, મૂળ સંરચના છે. એટલે હવે શું થયું કે ન્યાયિક સમીક્ષાને મૂળભૂત માળખું ગણાવી દીધું. અને આ જે મૂળભૂત માળખું ગણાવી દીધું અને 42માં બંધારણીય સુધારાને ન્યાયિક સમીક્ષાને મૂળભૂત માળખું ગણાવી દીધા પછી 42માં બંધારણીય સુધારાની એટલે કે અનુચ્છેદ 368(4) ને 368(5) ની ન્યાયિક સમીક્ષા કરી. કારણ કે 42મો બંધારણીય સુધારો 76 માં હોય, એની પહેલા કીધું હતું કે મૂળભૂત માળખું કોને કેવું એ અમે સમયે સમયે નક્કી કરશું. તો હવે એ સમય આવી ગયો હતો અને ન્યાયિક સમીક્ષા પહેલા મૂળભૂત માળખું કહી દીધું. એટલે હવે તો બંધારણીય સુધારા ન્યાયિક સમીક્ષા કરી જ શકે. એટલે હવે આની ન્યાયિક સમીક્ષા કરી અને આ જે 42મો બંધારણીય સુધારો હતો એને ન્યાયિક સમીક્ષા નામના મૂળભૂત માળખાની વિરુદ્ધનો ગણાયો. હવે તો ન્યાયિક સમીક્ષા મૂળભૂત માળખું છે અને આ 42મો બંધારણીય સુધારો મૂળભૂત માળખાની વિરુદ્ધનો હતો. મૂળભૂત માળખાની વિરુદ્ધનો બંધારણીય સુધારો ન કરી શકાય એ તો ઓલરેડી 1973 માં કહેવાય ગયું હતું. એટલે સુપ્રીમ કોર્ટે મિનર્વા મિલ્સ કેસમાં ન્યાયિક સમીક્ષાને મૂળભૂત માળખું કીધું. 42માં બંધારણીય સુધારાથી જે 368(4) ને 368(5) હતા એની ન્યાયિક સમીક્ષા કરી અને એને ગેરબંધારણીય જાહેર કર્યા. અને 368(4) અને 368(5) ને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા અને પોતાની ન્યાયિક સમીક્ષાની સત્તા ફરતીન પાછી સુપ્રીમ કોર્ટે હાંસલ કરી લીધી. ફરતીન પાછી હાંસલ કરી લીધી. સંસદ જે બંધારણ કરતા પણ ચડિયાતી બની ગઈ હતી 42માં બંધારણીય સુધારાને લીધે, એની બદલે બંધારણની સર્વોપરિતા ફરતીન પાછી પ્રસ્થાપિત કરી. કારણ કે હવે સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની સત્તા પાછી આવી ગઈ એટલે બંધારણની સર્વોપરિતા ફરતીન પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે. વિચારજો હું શું કહું છું, ડાયમેન્શન સમજાવું છું. વિચારજો, માત્ર સાંભળતા નહીં, હારે હારે વિચારવાનું રાખજો કે આવું થયું તો એની અસર શું આવી અને આવું થયું તો શા માટે થયું, શું કામ થયું, એને વિચારજો. સુપ્રીમ કોર્ટે બહુ મસ્ત વાક્ય કીધું મિનર્વા મિલ્સ કેસનો ચુકાદો આપતા. 42માં બંધારણીય સુધારાથી જે સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષા છીનવી લીધી હતી ને, એના સંદર્ભમાં બહુ સરસ વાત કરી કે સંસદ બંધારણમાં સુધારો કરવાની, હું જે વાક્ય બોલું છું એ વિચારજો. સુપ્રીમ કોર્ટે મિનર્વા મિલ્સ કેસનું અદ્ભુત સેન્ટેન્સ કીધું અને સેન્ટેન્સ વિચારવા જેવું, સમજવા જેવું છે. મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે સંસદ બંધારણમાં સુધારો કરવાની
પોતાની સીમિત સત્તાનો, સંસદ બંધારણમાં સુધારો કરવાની પોતાની સીમિત સત્તાનો ઉપયોગ કરી બંધારણમાં સુધારો કરવાની અસીમિત સત્તા હાંસલ નહીં કરી શકે. છે ને વિચારવા જેવું? બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે છે, વાત 100% સાચી. પણ બંધારણની મૂળ શરતને નાબૂદ કરવાની કે બંધારણનું માળખું બદલી નાખવાની સત્તા નથી. એટલે સીમિત સત્તાનો ઉપયોગ કરી અને 42માં બંધારણીય સુધારા જેવા બંધારણીય સુધારા કરી અને કહે કે બંધારણમાં સુધારો કરવાની અમારી ઉપર કોઈ નિયંત્રણ નથી, તો બંધારણ ઉપર એને અસીમિત સત્તા 42માં બંધારણીય સુધારાથી બંધારણમાં સુધારો કરવાની અસીમિત સત્તા સંસદે જે 42માં બંધારણીય સુધારાથી હાંસલ કરી, એના માટે આ વાક્ય કીધું કે સંસદ પોતાની બંધારણમાં સુધારો કરવાની સીમિત સત્તાનો ઉપયોગ કરી અને બંધારણમાં સુધારો કરવાની અસીમિત સત્તા હાંસલ નહીં કરી શકે. બંધારણને માં પરિવર્તન કરી શકાય, બંધારણને નષ્ટ ન કરી શકાય. આ એક રૂમ છે, તો અહીંયા આ રૂમ છે, ધારો કે બંધારણ છે, તો સુપ્રીમ કોર્ટનું કહેવાનું એમ છે આમાં કલર કરો એનો વાંધો નથી, કલર બદલો, કદાચ સફેદમાંથી બ્લુ કલર કરી નાખો, ગુલાબી કલર કરી નાખો, કદાચ આ એસી છે, એસી ને અહીંથી કાઢીને અહીંયા ફિટ કરી દો, ધેર ઇઝ નો ઇશ્યુ, નો પ્રોબ્લેમ. પણ અહીંયા જે પિલર છે ને એને નો હટાવી શકાય. પિલર હટાવો તો આખું બિલ્ડિંગ પડી જાય. એટલે મૂળભૂત માળખું સંસદ નો બદલી શકે. સંસદ બંધારણમાં સુધારો કરવાની પોતાની સીમિત સત્તાનો ઉપયોગ કરી અસીમિત સત્તાનો હાંસલ કરી શકે. કારણ કે અનુચ્છેદ 42મો બંધારણીય સુધારો સંસદને અસીમિત સત્તા આપી દેતો હતો. સંસદ ઉપર કોઈ નિયંત્રણ નહોતું. બંધારણની સર્વોપરિતા વહી જતી હતી, સંસદ સર્વોપરી થઈ જતી હતી, બંધારણ ખાલી નામનું રહી જાત. અને અંતે આ બધા કેસ જે છે, મિનર્વા મિલ્સ કેસ સુધીના આ બધાનો વિવાદ ચાલ્યો અને અંતિમ હવે અત્યારે વર્તમાન સ્થિતિની અંદર શું છે આ બધા ચુકાદા અને બંધારણીય સુધારાનું છેલ્લું લાસ્ટ સ્ટેટસ શું છે, એના વિશે મિત્રો હું વાત કરું છું. અત્યાર સુધીના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના પરિણામ સામે સંસદે કરેલા બંધારણીય સુધારાઓ, આ બંને વચ્ચે આટલા વર્ષો સુધી પ્રથમ બંધારણીય સુધારા 1951 થી લઈ શંકરી પ્રસાદ થી લઈ અને 1980 સુધી જે 3 દાયકા 30 વર્ષ સુધી જે સામસામું ઘર્ષણ અને સંઘર્ષ ચાલ્યો, તો એની અંતિમ પરિણામ શું છે, એનો સારાંશ શું છે, એના વિશે મિત્રો વાત કરવા માટે જઈ રહ્યો છું. ધ્યાનથી સમજો કે વર્તમાન સ્થિતિની અંદર સંસદ શું કરી શકે છે, સુપ્રીમ કોર્ટ શું કરી શકે છે, બંધારણમાં શું છે, એની વાત કરું છું મિત્રો. તો કે એક, સંસદ મૂળભૂત અધિકારોમાં અને બંધારણમાં સુધારો કરી શકે છે, પણ સંસદ મૂળ સંરચનાની વિરુદ્ધનો બંધારણીય સુધારો કરી શકતી નથી. અને જો સંસદ મૂળ સંરચનાના સિદ્ધાંતની વિરુદ્ધનો જો બંધારણીય સુધારો કરશે તો ન્યાયાલય ઈ બંધારણીય સુધારાને રદ કરી શકે છે. ઓકે, કદાચ એવું બને કે આખો બંધારણીય સુધારો મૂળ સંરચનાની વિરુદ્ધનો ન હોય, તો જેટલો બંધારણીય સુધારો મૂળ સંરચનાની વિરુદ્ધનો હોય એટલાને રદ કરે. જો આખો હોય તો જ આખાને કરે. પણ મૂળ સંરચનાની વિરુદ્ધનો બંધારણીય સુધારો જો સંસદ કરે તો સુપ્રીમ કોર્ટ એને રદ કરી શકે છે. બંધારણીય સુધારાની સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા કરી શકે છે. મૂળભૂત માળખું કોને કહેવાનું એ હજી આજની તારીખે પણ સુપ્રીમ કોર્ટ સમયે સમયે જ નક્કી કરે છે. અને ત્યાર પછી છેલ્લે મિત્રો બહુ મહત્વની વસ્તુ કહું છું કે AR કોહલેના કેસમાં હમણાં તાજેતરમાં છેલ્લે 2007માં હમણાં જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયો આ સવાલ કે AR કોહલે કેસ શું હતો. AR કોહલે કેસમાં હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ 9મી અનુસૂચિમાં જે કોઈ પણ પ્રકારના કાયદાઓ દાખલ કરવામાં આવે એ કાયદાઓની પણ ન્યાયિક સમીક્ષા કરી શકાશે.
AR કોહલે કેસમાં કીધું કે 24 એપ્રિલ 1973 પછી એટલે કે કેશવાનંદ ભારતી કેસ પછીથી જે કોઈ પણ કાયદાઓ 9મી અનુસૂચિમાં મૂકવામાં આવશે, ભલે એ કાયદો 9મી અનુસૂચિમાં હોય, પણ એ કાયદો જો બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધનો છે કે નહીં, બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધનો છે કે નહીં, એની ન્યાયિક સમીક્ષા તો થશે જ. 9મી અનુસૂચિ ભલે નહીં, પણ 9મી અનુસૂચિમાં પણ તમે બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધના કાયદાઓ મૂકી શકશો નહીં, અને મૂક્યા તો પણ એની ન્યાયિક સમીક્ષા તો સુપ્રીમ કોર્ટ કરી જ શકશે, ભલે 9મી અનુસૂચિમાં હોય. કારણ કે સંસદ એવું કરે કે બંધારણમાં પરિવર્તન કરી નાખે, અથવા તો બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધનો કાયદો લઈ આવે અને એ કાયદાને 9મી અનુસૂચિમાં આપી દે તો સુપ્રીમ કોર્ટ ન્યાયિક સમીક્ષા ન કરી શકે. એટલે યાર કોહલે કેસમાં કીધું કે જે કોઈ પણ કાયદો સંસદ બનાવે અને એ કાયદો 9મી અનુસૂચિમાં હોય પણ મૂળ સંરચનાની વિરુદ્ધનો હોય તો ભલે 9મી અનુસૂચિમાં હોય, ન્યાયિક સમીક્ષા તો થશે જ અને એ કાયદો રદ પણ થશે. અને આ જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે મિત્રો. એટલે 9મી અનુસૂચિમાં જે કાયદો આવે એ મૂળ સંરચનાની વિરુદ્ધનો હોય તો પછી એની ન્યાયિક સમીક્ષા થાય અને કાયદો રદ થાય. એટલે એવું નથી કે મૂળ સંરચનાની વિરુદ્ધના કાયદા બનાવી 9મી અનુસૂચિ મૂકી દો એટલે કાયદા બચી જાય, એવું નથી. બંધારણની વિરુદ્ધના કાયદાઓ અસ્તિત્વમાં લઈ આવી જ નહીં શકાય, અને બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધના બંધારણીય સુધારાઓ નહીં કરી શકાય. બંધારણની વિરુદ્ધના કે બંધારણની મૂળ સંરચનાની વિરુદ્ધના કાયદાઓ સંસદ કે રાજ્ય વિધાનમંડળો બનાવી જ નહીં શકે. બંધારણ શાશ્વત છે, બંધારણ સર્વોપરી છે. એટલે કેશવાનંદ ભારતી કેસે બંધારણને સર્વોપરીતા આપી હતી. અને ત્યાર પછી મિત્રો કે હવે જો ભવિષ્યમાં મૂળ સંરચનાના સિદ્ધાંતને બદલવો હોય કેશવાનંદ ભારતી કેસથી, તો પછી કેશવાનંદ ભારતી કેસની જે ખંડપીઠ હતી એ 13 જજોની હતી. મૂળ સંરચનાના સિદ્ધાંતને જો બદલવો હોય તો સુપ્રીમ કોર્ટની અંદર 13 કરતા વધારે જજોની મોટી ખંડપીઠ એટલે કે મોટી બેચ બેસાડવી પડે, અને પછી જ મૂળ સંરચનાના સિદ્ધાંતને બદલી શકાય. સુપ્રીમ કોર્ટ પોતે પોતાના ચુકાદામાં પરિવર્તન કરી શકે, વાત 100% સાચી. પણ એના માટે એને બંધારણીય ખંડપીઠ એટલે કે બંધારણનું અર્થઘટન કરવા માટેની બેચ બનાવવી પડે, અને એ બેચ ગયા વખતે જે ચુકાદો આપ્યો હતો એના કરતા મોટી હોવી જરૂરી છે. અને કોઈ પણ બંધારણનું અર્થઘટન કરવા માટેની કોઈ પણ ખંડપીઠ કે કોઈ પણ બેચ સુપ્રીમ કોર્ટની અંદર બેસે કોન્સ્ટિટ્યુશનલ ઇન્ટરપ્રિટેશન માટે તો એ મિનિમમ 5 જજોની હોવી ફરજિયાત છે. અને જો ચુકાદામાં પરિવર્તન કરવું હોય તો ગયા વખતે જે ચુકાદો આપ્યો હતો એના કરતા આ વખતે પરિવર્તન કરીને જો ચુકાદો આપવો હોય તો બેચ એના કરતા મોટી જોઈએ. બેચ હંમેશા એકી સંખ્યામાં હોય કે જેથી કરી અને બહુમતી કઈ બાજુ છે એ નક્કી થઈ શકે. એટલે અત્યારે મિત્રો આટલું છે કે સંસદ મૂળ સંરચનાની વિરુદ્ધનો બંધારણીય સુધારો નથી કરી શકતી, અને મૂળ સંરચના કોને કેવી એ સુપ્રીમ કોર્ટ નક્કી કરે છે. ત્રીજું કે મૂળ સંરચનાની વિરુદ્ધના કાયદા 9મી અનુસૂચિમાં જાય તો પણ AR કોહલે કેસમાં કીધું કે એની ન્યાયિક સમીક્ષા થશે જ. બીજું કે સંસદ જે કોઈ બંધારણીય સુધારો કરે કે કાયદો બનાવે તો એની ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર દ્વારા કરી જ શકાય છે. અપેક્ષા રાખું મિત્રો કે આપ સૌ મિત્રોને આજે કેશવાનંદ ભારતી કેસ 42મો બંધારણીય સુધારો અને મિનર્વા મિલ્સ કેસ ખૂબ સમજવાની મજા આવી હશે. પણ આજનો આ લેક્ચર જોતા પહેલા ગઈકાલનો લેક્ચર ખાસ તમે બધા મિત્રો અભ્યાસ કરજો તો તમને ઓર મજા આવશે, કારણ કે બંને વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, સંલગ્ન છે. અને આવા જ સરસ મજાના જેને કહી શકાય કે બંધારણ MCQ સિરીઝ જે IC દ્વારા શરૂ કરવામાં આવી છે એમાં આવા જ ખૂબ જ સરસ મજાનો અભ્યાસ સદાયને માટે અમે કરતા રહીશું, અને ઈશ્વરની કૃપા અમારા ઉપર ને તમારા ઉપર બનેલી રહેશે. આપ સૌ મિત્રો ખૂબ સરસ રીતે અભ્યાસ કરજો, તૈયારી જોરદાર કરજો. બંધારણ બિન સચિવાલયની પરીક્ષાનો ખૂબ જ મહત્વનો અને ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો, અને આપણે એમાં જ્વલંત સિદ્ધિ હાંસલ કરવી છે, ચઢળતી સફળતા હાંસલ કરવી છે. નિરાશામાં કે હતાશામાં ગયા વગર અવિરત અને સતત બધા જ મિત્રો તૈયારી ચાલુ રાખજો. અને આ જે વિડીયો એપિસોડ 1 અને એપિસોડ 2 સ્પેશિયલ એપિસોડ 1 અને 2 પાર્ટ 1 અને પાર્ટ 2 આપ તમારા જે મિત્રો હોય એમના સુધી ખાસ કરી અને શેર કરજો, પહોંચાડજો. અને ફરીથી પાછા આવતીકાલે
આપણે એમસીક્યુ સિરીઝના નવા એક પ્રશ્ન સાથે નવા ટોપિક સાથે મિત્રો ફરીથી પાછા મળશું. વિશિંગ યુ અ બેસ્ટ રીડિંગ ટાઈમ. આપ સૌ મિત્રોને મિત્રો મારા જેને કહી શકાય કે વંદન, નમન અને જય હિન્દ, જય ભારત.